મિથ્યા નારીવાદ, મહિલા સશક્તિકરણના નામે ભારતને તોડવાના ષડયંત્ર ચાલે છે. અસ્તિત્વએ સ્ત્રી અને પુરુષની રચના કરી બંનેનું સંયોજન અસ્તિત્વને ચલાવે છે. સ્ત્રી પુરુષ એકબીજાના દુશ્મન નથી. સ્ત્રી પુરુષ એકબીજાના દુશ્મન નથી મિત્રો. સ્ત્રી પુરુષ બંને સાથે મળી અસ્તિત્વના ખેલને ચલાવે છે. સ્ત્રી અને પુરુષનો સંયોગ પૂર્ણતાને પ્રાપ્ત કરાવે છે. ઇન્ટરનેટ ભારતને તોડવાવાળી શક્તિઓ તો કર્યા કરશે મિત્રો. સતત તમારું બ્રેઇન વોશિંગ કરશે, મહિલાઓનું સતત પુરુષોનું બ્રેઇન વોશિંગ કરશે. આપણે એકબીજાના દુશ્મન નથી. સ્વતંત્રતાના નામે એ લોકો તમને સ્વચ્છંદી બનાવી રહ્યા છે. ગૃહિણીનો રોલ, બાળકને મોટા કરવાનો રોલ, એના કારણે જ આપણને છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ, મહારાણા પ્રતાપ, બંદાસિંહ બહાદુર, હરિસિંહ નલવા જેવા મહાપુરુષો મળ્યા. એ ગૃહિણીના રોલને, એ બાળકને ઉછેર કરવાના રોલને હીનકક્ષાનો બનાવી દીધો. અને ઇન્ટરનેટના માધ્યમથી મહિલાઓ પણ આ બ્રેઇન વોશિંગનો શિકાર બની છે. અરે તમે મહાપુરુષોને જન્મ આપો છો, તમે રામ અને કૃષ્ણને જન્મ આપ્યો છે, તમારા કારણે આ સભ્યતાઓ ટકી છે. એટલે એ કાર્યોને હીન ન ગણશો અને સ્વતંત્રતાના નામે સ્વચ્છંદી ન બનશો. જે લોકો તમને સ્વતંત્રના નામે સ્વચ્છંદી બનાવવા માગે છે ને એ જ અંતે તમારું નુકસાન કરશે. એ વાસના ભૂખ્યા વરુઓ તમારું જ નિકંદન કાઢશે. એટલે સ્ત્રી પુરુષ બંનેનું નુકસાન છે જેન્ડર વોરથી. સ્ત્રી પુરુષ બંનેને સાચવવા જેવું છે.